જય શ્રી રામ દોસ્તો, આજે અમે છીએ રાજકોટના એક એવા એરિયામાં કે જ્યાં દર શનિવારે બાળકોથી લઈ યુવાનો વડીલો બધા સાથે મળીને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે. તો ચલો આપણે જાણીએ કે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કેટલા સમયથી કરવામાં આવે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. સૌથી પહેલાં તો તમારા અહીંયા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. કેટલા સમયથી ચાલુ છે? આ હનુમાન ચાલીસાના પાઠ અમે લોકોએ 15/10/2022થી શરૂ કરેલા છે. આજે 166મો શનિવાર હતો અને એટલે અંદાજે 3.25 વર્ષ જેવો સમય થઈ ગયો છે. અને અંદાજે દર શનિવારે લગભગ 40થી 50 મેમ્બર્સ અમે લોકો સાથે મળી અને બાળકોથી લઈ અને વડીલો સાથે બધાય અમે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન વગેરે કરીએ છીએ. આજે તમારી સોસાયટીનું નામ શું છે કે રાજકોટની અંદર જ્યાં તમે હનુમાન ચાલીસાના પાઠ એક જ વિંગમાં બધા સાથે મળીને કરી રહ્યા છો? આ અમારી સોસાયટીનું નામ છે શ્રી દ્વારકાધીશ હાઇટ્સ અને 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોક છે ત્યાં આવેલી છે. અને અહીંયા અમે બધા સનાતન ધર્મના એક પ્રચાર અને પ્રસાર માટે એક આ કાર્ય વિચાર્યું હતું અને શરૂ કર્યું અને આજે આજકાલ થતાં 3.25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. રાજકોટના યુવાનો જ્યાં મોસ્ટ ઓફ અમે લોકો બાઇટ લેવા જતા હોય તો મેઇન મારો પર્પઝ મોસ્ટ ઓફ એ જ હોય કે લોકોને હનુમાન ચાલીસા ખ્યાલ છે કે નહીં, સનાતન ધર્મ વિશે ખ્યાલ છે કે નહીં, તો શું સંદેશ આપશો તમે જે આ રીતે અત્યારે સંગઠન કરીને બધા એક સાથે મળીને હનુમાન ચાલીસા કરો છો તો યુવાનોને તમે શું સંદેશ આપવા માંગશો? સંદેશ તો હું એવો આપીશ કે સનાતન ધર્મનો પ્રચાર કરવો અત્યારના સમયમાં આપણે ખૂબ જ જરૂરી છે. અને હનુમાન ચાલીસાના પાઠ છે ફક્ત એક પાઠ જ નથી, પણ જે હનુમાનજીની ભગવાન રામ પ્રત્યેની જે ભક્તિ હતી, તેમના જે એમણે સેવા કરેલી છે, તેમના ગુણગાન ગાવા માટેનો પણ એક અવસર છે આપણા માટે. એટલે અમે બધાને એવું વિનંતી બી કરીએ છીએ, પ્રાર્થના બી કરીએ છીએ કે રાજકોટની તમામ સોસાયટીમાં શનિવારે એટલીસ્ટ દર શનિવારે આ જો હનુમાન ચાલીસાના પાઠ થાય તો આપણા બાળકો છે કે યુવાનો છે તેમાં એક સારો સંદેશ જશે અને આપણો સનાતન ધર્મ છે એ સારી રીતે આગળ વધી શકશે.